જય અંબે જય ભોલે. જો આજે આપણે બનાવવાનો છે કંસાર. કંસાર બનાવવાનું શું જોઈએ જો કહું. આ ઘઉંનો લોટ છે, જાડો લોટ જોઈએ, ભાખરી કરતાં જાડો જોઈએ થોડો. એટલે આ લોટ છે, આ બુરું મુરત છે, અને આ ઘી છે, અને આ પાણી છે. આટલી વસ્તુ જોઈશે. સૌ પહેલાં ચલો આપણે હવે આ ઘઉંના લોટમાં મોણ નાખી દઈએ. જુઓ આ ઘઉં છે ને, આપણે ઘઉંનો લોટ આ 2 વાટકી લીધો, 2 વાટકી. એટલે આપણે હવે એમાં પાણી કેટલું લેવાનું? 1 વાટકી હોય એટલે પોણી વાટકી પાણી નાખો, 2 છે તો આપણે 1.5 વાટકી પાણી લેવાનું. ચલો હવે આ લોટમાં મોણ નાખી દઈએ. નાખો મોણ આમાં. આપણે ઘીનું મોણ દઈશું. ઘી ગરમ કરીને લેવાય, આ રીતે ઠંડુ એ લેવાય. મસળી નાખો એકવાર. આ રીતે મોણ દઈ દેવાનું. મોણ થોડું વધારે નાખવાનું. કંસાર આપણો શુભ પ્રસંગે બનતો હોય છે. સારા પ્રસંગ હોય ત્યારે બનાવતા હોય બધા કંસાર. હજુ થોડુંક ઘી નાખો. જો બીજું ઘી થોડું નાખ્યું, મસળી નાખો. મસળી નાખો. આ રીતે મોણ દઈ દેવાનું. ભાખરીના લોટ કરતાં થોડુંક જાડું રાખવાનું. એટલે શું કંસારમાં ગોળ ફરતો લઈ લો બધો. ગોળ ફરતાથી લઈને ઢગલી કરી નાખો. આ રીતે મોણ દઈ દેવાનું. ચલો હવે આપણે પાણી ગરમ કરવા મૂકી દઈએ. જો આપણા પાણી છે ને 1 વાટકી 1.5 વાટકી લેવાની છે તો આપણે નાખવા પાણી આમાં નાખો. જો 1 વાટકી અને બીજી અડધી લેવાની. 2 વાટકી લોટ હતો ને એટલે આપણે 1.5 વાટકી પાણી લઈએ. અડધી વાટકી નાખો બીજું. બસ એટલું નાખી દો. જો 1.5 વાટકી પાણી લીધું. હવે આપણે આમાં ઘી નાખો થોડું, 1 ચમચી. તો પાણીમાં 1 ચમચી ઘી નાખી દો. બસ હવે આને આપણે ગરમ કરી લઈશું. જો ગેસ ચાલુ કરી દીધો. પાણીને ગરમ કરી દઈશું. ઢાંકણું ઢાંકી દો. આને બરાબર ઉકાળવાનું છે આપણે. બરાબર ઉકળે પછી લોટ નાખશું અંદર. કરી નાખો મિક્સ બધું રીતે સરખો. પાણી ગરમ થાય તો હજી સરખો મસળી નાખો. હવે આપણે ભાઈ બનાવીએ છીએ કંસાર. અને કંસાર બને છે શુભ પ્રસંગોમાં. પછી લગ્ન પ્રસંગમાં બનતો હોય છે. અને કંસાર ઉપર એક વાત કહું તમને. ત્યારે વર કન્યાના લગ્ન થઈ જાય પછી છેલ્લે પાછા કંસાર ખવડાવે છે એકબીજાને બંને. તો કંસાર ઉપર બધી બહેનો એક ગીત ગાતી હોય છે. તો ગીત આવું હોય છે: લાડો લાડી જમે રે કંસાર, કંસાર કેવો ગળ્યો લાગે રે. આવું બધા બહેનો ગીતો ગાતી હોય અને એકબીજાને કંસાર ખવડાવતા હોય. આવું હોય છે કંસારમાં. જો પાણી આપણે ઉકળી ગયું છે, હવે આપણે લોટ નાખી દઈશું. નાખી દો. ગેસ ધીમો કરી નાખવાનો. ગેસ ધીમો કરી દો. ગેસ ધીમો કરી દો. હા બસ હવે લાવો, લઈ નાખો, મિક્સ કરી નાખો. કરી નાખો મિક્સ બધું. આ રીતે મિક્સ કરી લેવાનું. આ રીતે બધો કંસાર બનાવીએ ને તો છૂટો પડી જાય સરસ. લગ્ન પ્રસંગ હોય તો બધો આ રીતે કંસાર બનાવવાનો. બધા લગ્ન પ્રસંગ તો બધાને આવતા હોય. આ રીતે બનાવી દેવાનો.
ગેસ ધીમો રાખીને બધું મિક્સ કરી નાખો સરખું. ગોળ ફરતું લઈ લો. જો આ રીતે કરી દીધું મિક્સ બધું. હવે આપણાને ધીમા ગેસે 4-5 મિનિટ પકાવીશું. ગેસ સરકાવી દો, ધીમો કરી દો. જો હવે આપણે લોઢીમાં કઢાઈ મૂકશું એટલે ચોંટે નહીં. બરાબર, લોઢીમાં કઢાઈ મૂકી હવે ઉપર ઢાંકી દો. ઢાંકણું હતું એ મૂકી દો, ઢાંકી દો. એ આ રીતે ઢાંકી દો અને ધીમો તાપ કરી નાખો. એકદમ ધીમું ગેસ છે ને, બસ ધીમા ગેસે આ રીતે આપણે આ લોઢીમાં 5-1 મિનિટ પકાવી દઈશું. બરાબર, એટલે શું આમાં દાજે નહીં, લોઢી હોય એટલે, અને બફાઈ જાય. 5 મિનિટમાં તો લોટ બફાઈ જાય. આ રીતે કરી દેવાનું. જોઈએ હવે 5-1 મિનિટ પછી જોઈએ. જો 5 મિનિટ થઈ જશે આપણે હવે જોઈ લઈએ. લઈ લો ઢાંકણું, હલાવી નાખો. ગેસ બંધ કરી નાખો. પહેલાં ગેસ બંધ કરી નાખો. કરી નાખ્યો બંધ. હવે હલાવી નાખો. જો મસ્ત મજાનો આપણે થઈ ગયો છે કંસાર. જો સરસ મજાનો થઈ ગયો. હવે આપણે કાઢી નાખો બહાર. ડીશમાં લઈ લઈએ. નાખી દો બધું. હવે વાટકામાં ભલો. આ રીતે બધું કાઢી લેવાનો. સરસ મજાનો કંસાર આપણો બની ગયો છે. આ રીતે બનાવવાનો. કોઈ પ્રસંગ હોય, લગ્ન પ્રસંગ હોય, બીજો કોઈ શુભ પ્રસંગ હોય ત્યારે. જો કંસાર કાઢી દો, આપણે મોરસ નાખી દો. બુરું મોરસ નાખી દો. બધી ભભરાઈ દો. નાખો બધે. આ રીતે બુરું મોરસ નાખી દેવાની બધી. જો બુરું મોરસ નાખ્યું, હવે આપણે ઘી નાખી દો ઉપર. નાખો ઘી. ઉપર ફરતું વેળો, ઉપર મોરસ ઉપર. આ રીતે ઘી નાખી દેવાનું. જો આ રીતે નાખી દો ઘી. આ રીતે બધું ઘી નાખી દેવાનું. જો આ રીતે કંસાર બધો બનાવી લેવાનો. સારું, તો જુઓ હવે આપણે તૈયાર છે આપણો કંસાર. સારું, હવે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયો બીજાને મોકલજો. મળીશું નવા વિડીયોમાં. આવજો.